દુબઈમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાશે, પરંતુ પહેલગામ આતંકવાદી હુમલા પછીના તણાવની વચ્ચે આ મેચ પર દેશભરમાં વિરોધ. ત્યારે વડોદરાના નાગરિકો પણ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે દેશના વડાપ્રધાન અને એ લોકો કહેતા હોય તો પછી એમની સાથે પાણીનો સંબંધ ન હોય તો મેચ થવી જ ના જોઈએ. એ દેશના હિતની વાત છે. એમના માણસો, એમની પાર્ટીના લોકો જો એવું કહેતા હોય કે ના આ તો આંતરરાષ્ટ્રીય લેવલની વાત છે, તો દેશની ઉપર કોઈ લો નથી, કોઈ કાયદો નથી. એટલે અમારી તો સ્પષ્ટ જ માંગ છે કે દેશ હિત કરતાં કોઈ મોટું નથી, કોઈ સર્વોપરી નથી. આ મેચ કોઈ પણ સંજોગોની અંદર થવી ના જોઈએ. દેશભરમાં જે રીતે ભારત અને પાકિસ્તાનનો આજે મહામુકાબલો છે તેનો ક્યાંક ને ક્યાંક છૂપો વિરોધ થઈ રહ્યો છે. આ યુવાઓ એવા યુવાઓ છે કે જે અહીંયા આગળ ભેગા થયા છે, પણ આ યુવાઓ એવું જ ઈચ્છી રહ્યા છે કે મેચ તો આજે કોઈ પણ સંજોગોમાં ના જ થવી જોઈએ. આ યુવાઓ છે, સાથે બુઝુર્ગો પણ છે, સિનિયર સિટીઝનો પણ છે, પણ અમારા રમતવીરો બી છે. તમામની એક જ વાત છે કે આજે મેચ તો ના જ થવી જોઈએ. તમામનો એક સૂર છે. જોવાનું એ છે કે ખરેખર સરકાર આના માટે શું વિચારે છે, સરકાર શું વિચારી રહી છે. કારણ કે આજે બધાને જ એવું છે કે ભાઈ ભારત પાકિસ્તાનનો આજે મુકાબલો, લોકો સ્ટેડિયમમાં પણ જવા તૈયાર નથી. લોકો એક છૂપો વિરોધ છે. આ પેસર રમતવીર શું ઈચ્છી રહ્યા છે? બિલકુલ જે પ્રમાણે પાકિસ્તાન દ્વારા કાશ્મીરમાં 26 નિર્દોષોનો ભોગ લેવાયો, એ વખતે દેશના વડાપ્રધાને જ કીધું છે કે એક સાથે લોહી અને એક સાથે પાણી ન વહી શકે. તો અમે તો દેશના વડાપ્રધાનનું માન સન્માન જાળવીએ છીએ. ખભેથી ખભી મેળવીને અમે તૈયાર છીએ એમના સાથે સપોર્ટમાં. તો પાણી અને લોહી એક સાથે ન થતું હોય તો મેચ અને લોહી એક સાથે કેમ થાય છે? ચોક્કસ આ મેચ બિલકુલ ના થવી જોઈએ તેવું અહીં યુવાનું માનવું છે. આપણો દીકરો તો ક્રિકેટર છે. આપ જ્યારે બી દીકરાને મૂકવા જાઓ છો, આપના માઇન્ડમાં એક હોય છે કે મારો દીકરો ખાસ ક્રિકેટર બનશે. આ ક્રિકેટ છે. બહુ દુઃખની વાત થાય છે કે આપણી માટે આપણે છોકરાને ટ્રેનિંગ આપીએ છીએ. શાની માટે હોય કે દેશ માટે રમે આપણો છોકરો, નામ રોશન કરે દેશનું. પણ જ્યારે તમે વિચાર કરો કે આ હુમલો થયો ત્યારે જે ડેલિગેશન ગયા હતા બહાર, એનામાં તમામ પાર્ટીના લોકો હતા, શિવસેનાના હતા, બધા પાર્ટીના લોકો હતા. ત્યાં શું સૂર થયો? ત્યાં એક જ થયો કે આ પાકિસ્તાન એ ટેરરિસ્ટ લોકોને પનાહ આપે છે, આ ટેરરિસ્ટ દેશ છે. તો હવે તમે એ ટેરરિસ્ટ લોકો સાથે તમે મેચ રમાડો છો, એટલે આ કેટલું યોગ્ય કહેવાય? એટલે આ ખૂબ જ દુઃખની વાત છે. અને આજે તમારા માધ્યમથી સમગ્ર ગુજરાતને અમે કહીએ છીએ કે આજે આ મેચ ના જોઈને એ 26 લોકોને સાચી શ્રદ્ધાંજલિ આપો. ચોક્કસ અહીંયા આગળ સિનિયર સિટીઝનો પણ છે, યુવાઓ પણ છે, જેમના સંતાનો ક્રિકેટ સાથે સંકળાયેલા તે લોકો પણ છે. સર્વ કોઈ કહી રહ્યા છે કે આજની મેચ ના થાય અથવા તો લોકો ના જુએ તો સારું, પરંતુ સરકાર ક્યારે જાગશે એ સૌથી મોટો સવાલ છે. રૂપેશ ચોકસી, GSTV, વડોદરા.